રાજકોટના પોપટપરા, રેલનગર અને મોરબી રોડ સહિતના વિસ્તારમાં એક્સપાયરી ડેટવાળી ચોકલેટ વેચતા વેપારીને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। આ વેપારી એક્સપાયરી ડેટવાળી ચોકલેટ બાળકોને વેચતા હતા। સદનસીબે આ જથ્થો બાળકોના સ્વાસ્થ્યને નુકસાન કરે તે પહેલા જ આરોગ્ય વિભાગે દરોડા પાડી જથ્થો જપ્ત કરી નાશ કર્યો। આરોગ્ય વિભાગે આ ખાદ્ય ચીજોના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા। વેપારીને નોટિસ અને દંડ ફટકારવામાં આવશે તેમજ રિપોર્ટ આવ્યા પછી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા જે લાતીપ્લોટ વિસ્તાર આવેલ છે ત્યાં દરોડા પાડવામાં આવે છે ત્યારે આરોગ્ય અધિકારી છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું આખી વાત શું છે? જી, આપણે જે રાજકોટના કુવાડવા રોડ ઉપર લાતીપ્લોટ તરીકે ઓળખાતા વિસ્તારમાં સદગુરુ શેરી નંબર 4 નંબરમાં આ ડાયમંડ સ્ટોર નામની પેઢી આવેલી છે। આમાં બાળકોના માટે જે કન્ફેક્શનરી, ચોકલેટ, પછી પેપ્સી એ બાળકો માટે જે હોશે ખાતા હોય છે ભાગ તરીકે તે તમામ વસ્તુનું હોલસેલ વેચાણ કરવામાં આવતું જોવા મળેલ છે। આમાં તપાસ કરતાં આપની સામે જે તમામ જથ્થો પડેલો છે તે 1 મહિનાથી માંડી અને 4, 5, 6 મહિના પહેલાં પણ એક્સપાયર થઈ ગયેલો જોવા મળેલ છે। તો આવી એક્સપાયરી વસ્તુ છે વેચતા જોવા મળતા આપણે તેને ત્યાંથી FSS હેઠળ સેમ્પલ લેવાની કાર્યવાહી કરશું। આ તમામ એક્સપાયરી તથા અખાદ્ય જણાતો તમામ જથ્થાનો નાશ કરીશું। સાહેબ, કંઈક ઇન્જેક્શન ને એવું પણ મળ્યું છે, શું વાત છે આખી અને કઈ રીતના? જી, બાળકો છે તે ખાસ કરીને ઘણી વખત એને ખાવા કરતાં જે વસ્તુ રમકડા તરીકે ઉપયોગ થતી હોય તે વસ્તુ લેવા માટે પ્રેરાતા હોય છે। એટલે જે કંઈ આ ફૂડ આઇટમ છે તેમાં પેપ્સી પ્રકારની લિક્વિડ તથા અન્ય કોઈ પણ ચોકલેટ ભરી અને આકર્ષક એવા પેકિંગમાં, એટલે કે ઇન્જેક્શન છે, આપણી સામે અગરબત્તી છે, તેવા પેકિંગ અલગ અલગ કરીને વેચતા હોય છે। પરંતુ આ જે પેકિંગ હોય છે તે ખરેખર ફૂડ ગ્રેડ હોવા જોઈએ, આથી કરીને બાળકોના પેટમાં પ્લાસ્ટિક અથવા તો એને કેમિકલને લગતું કોઈ નુકસાન ન થાય। આવી વસ્તુ ખાવાથી આરોગ્યને શું નુકસાન થતું હોય છે? જી, એક તો જે એક્સપાયરી કંપનીએ લખેલી જ છે કે આના ડેટ પછી એને ખાવી નહીં। આમ છતાં આવી વાસી પડતર વસ્તુ જો પડી હોય તો એમાં ફૂગ ને બેક્ટેરિયા થયા હોય ને એવી વસ્તુ જો બાળકોના પેટમાં જાય તો એને આપણા મોટા કરતાં પણ ગંભીર અસર થતી હોય છે। પેટના રોગો થતા હોય છે, વધારે એને બીજી પણ પેટની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે। શું કાર્યવાહી કરવામાં આવશે સાહેબ? જે આપણે અત્યારે એના અલગ અલગ ખાદ્ય ચીજના આપણે સેમ્પલ FSS હેઠળ લઈ અને મોકલી આપશું એનાલિસિસ અર્થે। એ સિવાય તે તમામ એક્સપાયરી ડેટ વીતેલ તથા ખાદ્ય જથ્થાનો નાશ કરીશું, એને પેનલ્ટી પણ કરવામાં આવશે, નોટિસ પણ આપવામાં આવશે। તો આ હતા આરોગ્ય અધિકારી, તેમણે જણાવ્યું કે જે જથ્થો વાસી છે તે નાશ કરવામાં આવશે, સાથે સાથે તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણ, TV13 રાજકોટ। એ અમે ડેશ સ્ટોક રાખ્યો હતો પણ અમે એમની માથે લખ્યું નહોતું કે નોટ ફોર સેલ, એકવાર પડ્યો હતો કે હવે અમારે નહોતું વેચવાનું। પછી સર્વેયર સાહેબ આવ્યા ને એને અમને સમજાવ્યા કે આ તમારે રાખવું હોય તો એના ઉપર લખવું પડે નોટ ફોર સેલ। એ અમારી ભૂલ થઈ ગઈ। અત્યારે તમારે જે તમે એમ કહેશો નોટ ફોર સેલ લખું છું, તમે તો વર્ષોથી વેપાર કરતા હો છો, આવો જથ્થો નીકળો શું કહેશો લઈને? એટલે અમારે એક કાર્ટૂન મગાવતો, આ નવી આઈટમ આવી એનો જથ્થો એટલે 1 કાર્ટૂન હોય અમારી પાસે એમ। એટલે આજે ઉનાળાની અમારી ઓફ સિઝન હોય ત્યારે આવું બધું મગાવતા હોય, કે સ્કૂલો બંધ હોય ને એવું બધું હોય એટલે આવી નવી આઈટમો અમે મગાવતા હોય।